Assalamualaikum everyone. My name is Babi Nafis. આજે હું સ્પેનમાં મુસ્લિમ શાસનનો ઉદય અને પતન વિશે પીપીટી આપવા જઈ રહ્યો છું. સ્પેનમાં મુસ્લિમ શાસનનો ઉદય અને પતન. સ્પેનમાં મુસ્લિમ શાસન 711 ઈસવીસનમાં અરબ બર્બર સેનાના વિજયગોથિક રાજ્ય પર વિજય મેળવીને શરૂ થયું અને 1492 પર ગ્રાનાડા વિજય ખ્રિસ્તી વિજય સાથે સમાપ્ત થયું. આ લગભગ 8 સદી સુધી ચાલેલું શાસન રાજકીય શક્તિ અને ઉન્નતિનો સમય હતો, જેને અલ અંદાલુસ તરીકે ઓળખવામાં આવે છે. ઉદય, વિજય અને વિસ્તરણ 711 ઈસવીસનમાં બર્બર સેનાપતિ તરીકે ઇબ્ન ઝિયાદ ઉત્તર આફ્રિકાના જિબ્રાલ્ટર પાર કરીને સ્પેનમાં પ્રવેશ કર્યો. તેણે વિજયગોથિક રાજા રોડ્રિકને ગુઆદાલેકની લડાઈમાં હરાવ્યો અને ઝડપથી સમગ્ર વિજયગોથિક રાજ્યને કબજે કરી લીધું. થોડા જ વર્ષોમાં મુસ્લિમોએ આઇબેરિયન ઉપદ્રવીનો મોટો ભાગ કબજે કરીને ઉમય્યદ ખિલાફત એક પ્રાંત તરીકે અલ અંદાલુસની સ્થાપના કરી. 756 ઈસવીસનમાં ઉમય્યદ વંશના રાજકુમાર અબ્દ અલ રહેમાન પ્રથમ પૂર્વમાં બચીને સ્પેન પહોંચ્યા અને કોર્ડોબામાં સ્વતંત્ર અમીરાતની સ્થાપના કરી. 929માં અબ્દ અલ રહેમાન ત્રીજાએ પોતાને ખલીફત જાહેર કર્યો અને કોર્ડોબાની ખિલાફત રચી, જે વેપાર, જ્ઞાન અને ભવ્ય ઇસ્લામિક સ્થાપત્ય માટે પ્રસિદ્ધ બની. શિખરકાળ. કોર્ડોબાની ખિલાફત ખલીફોના સમયમાં કોર્ડોબાને યુરોપના સૌથી મોટા અને સમૃદ્ધ શહેરોમાંથી એક બન્યું. અહીં વિશ્વવિખ્યાત મસ્જિદો, પુસ્તકાલયો, ચિકિત્સા, તત્વજ્ઞાની, ગણિત જેવા ક્ષેત્રો જાણીતા વિદ્વાનો હતા. મુસ્લિમ રાજકીય પ્રભાવ હેઠળ ખ્રિસ્તી અને યહૂદી સમુદાય પણ રહેતા, જેઓ કર ચૂકવવો પડતો હતો, પરંતુ અવનવા વેપાર અને પ્રશાસનમાં ભાગ લેતા. રાજકીય રીતે ખિલાફતને આઇબેરિયન મોટા ભાગે અને ઉત્તર આફ્રિકાના કેટલાક પ્રદેશો શાસન હેઠળ રાખ્યા. ખ્રિસ્તી રાજ્ય સાથે સંબંધો યુદ્ધ, કર અને રાજનૈતિક સમૃદ્ધિ દ્વારા સંતુલનમાં રાખવામાં આવ્યા. આ સમય કાળે અલ અંદાલુસ ઊંચી સંસ્કૃતિ અને ધાર્મિક અસ્તિત્વ માટે જાણીતી બન્યું, જો કે દર વખતે તણાવ સંઘર્ષ પણ થતા રહ્યા. પતન, વિભાજન અને રિકન્ક્વિસ્ટા. 1009 પછીના આંતરિક યુદ્ધો અને ઉત્તરાધિકારના ઝઘડાઓને કારણે કોર્ડોબાની ખિલાફત તૂટી પડી. 1031 સુધી તે નાના રાજ્યોમાં વિભાજિત થઈ ગઈ, એકબીજા સામે લડતા રહ્યા. આ કારણે તે ઉત્તર દિશાના ખ્રિસ્તી રાજ્યો કાસ્ટિલ, આરાગોન, લિયોન, પોર્ટુગલ અને નોર્વે ધીમે ધીમે દક્ષિણ તરફ આગળ વધવા લાગ્યા. આ લાંબી પ્રક્રિયા રિકોન્ક્વિસ્ટા તરીકે જાણીતી છે. આલ્મોરાવિડ અને આલ્મોહાદ જેવી ઉત્તર આફ્રિકાની વંશો શાસન 11મી થી 12મી સદીના કેટલાક સમયમાં અલ અંદાલુસ પુનઃએકત્ર કરી શક્યું, પણ 1212ની લાસ નવાસ દ તોલાસની લડાઈ જેવી ખ્રિસ્તી યુદ્ધને અટકાવી શક્યા નહીં. 13મી સદી સુધી માત્ર નસ્દી વંશનું ગ્રાનાડાની અમીરાત બાકી રહ્યું, જે કાસ્ટિલને કર આપીને ટકી રહ્યું. અંત. ગ્રાનાડાનું પતન. 1492 થી આરાગોનના ફર્ડિનાન્ડ અને કાસ્ટિલની ઇસાબેલાએ ગ્રાનાડા જીતવા માટે 10 વર્ષની લડાઈ શરૂ કરી. તોપે અને ઘેરાબંધીનો ઉપયોગ કરીને તેઓ ધીમે ધીમે તેનું નિયંત્રણ મેળવતા ગયા અને 1491માં અંતિમ ઘેરાબંધી બાદ અમીર મોહમ્મદ બારમોએ 2 જાન્યુઆરી 1492એ ગ્રાનાડા સમર્પણ કરી, જેનાથી સ્પેનમાં મુસ્લિમ રાજકીય શાસન સમાપ્ત થયું. વિજય બાદ મુસ્લિમ પ્રજાજનોએ શરૂઆતમાં મર્યાદિત સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું, પરંતુ થોડા જ સમયમાં તેમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાનો અથવા દેશ છોડવાનો દબાવ આવ્યો. 16મી સદીના આરંભ સુધીમાં સ્પેનમાં ખુલ્લી ઇસ્લામિક પરંપરાનો અંત થયો અને ગ્રાનાડા સાથે રિકન્ક્વિસ્ટા પૂર્ણ થયું અને એકતાવાળી કેથોલિક રાજાશાહી ઊભી થઈ, જે ટૂંક સમયમાં એટલાન્ટિક સમુદ્ર દ્વારા નવા વિસ્તારો, શોધખોળ અને સામ્રાજ્યની સ્થાપના તરફ વળી ગઈ. Thank you everyone for listening.